હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં તો હશો? આજે આપણા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આવી ગયા છીએ નવો વ્લોગ લઈને. ગણેશ માણો, રોહિત, કાર્તિક બધા ઊંઝ્યા છે. હજી સવારમાં 4 ખાટલામાં લાઈન છે, બધા ઊંઝ્યા છે. આપણે ઉઠી ગયા છીએ. હેલો ગાઈઝ, અમે આવે છે અમારા મમ્માના ઘરે. આજે અમે આ મમ્માના ઘરે છીએ. અમારા મમ્મા અંદર ઘરમાં છે. મમ્મા કેમ છો? મજામાં છીએ. હમણાં આવીએ આપણા ઘેર સિદ્ધપુર. હા, હું આ તમારી પણ ચેનલ છે. શું નામ છે આપણું ચેનલ? શ્રેયા વ્લોગ સિદ્ધપુર. હા, તો એને સબસ્ક્રાઈબ કરજો. મારા મમ્મી આવી ગયા છે. બહાર મમ્મી ગયા હતા બાર મંદિર પાવડર લેવા. પાવડર પણ લેવા 12 મંદિરમાં જાય છે. મારા મમ્મી આવી ગયા અમારા માસીના ઘરે. આજે અમે માસીના ઘરે, જો સામે દેખાય મારું માસીનું ઘર છે. બધા છોકરા રમે છે. મારા માસીનો છોકરો ઊંઘ્યો છે. એ થોડો તાવ ને એવું આવે છે એટલે. તો હવે આપણે જમવા જઈએ. અમારા નીંજુ ભાભી આવી ગયા છે અમારા માટે શાક ને રોટલા લઈને. તો હવે આપણે જમવા જઈશું. તો પહેલાં ઘર જોઈ લો. અમારા અકાભાઈ ઊંઝ્યા છે. મારા માસીનો છોકરો અંદર ઊંઝ્યા છે. જો આપણે ખાવા બેસી ગયા છીએ. ગવાનું શાક ને બાજરાનો રોટલો મારા નીંજુ ભાભી લઈને આવી છે. હા, અમારા ખલું. હા, ખલું તો ખલું જ છે. માસીને બેઠા નીંચુ બેઠા છે. મમરા ખવાય છે. શું ખવાય લે? હા, સરસ. દાઢી તો ધોળી છે. પેલું ઊંઝ્યા છે. પંખો તો ફાઇટરીઓ મેળવ્યો છે અમારા માટે સ્પેશિયલ. સરસ. તો અમે આવી ગયા છે ઘરે અને મારે માસી આપેલી શાગો અને અમારા પપ્પા છે, મારો છોકરો છે, મારા વાઈફ છે. તો આ બાજુ મારા મમ્મી છે, મારા બેન છે, પૂરીમાં છે, છોકરો છે અને શાગોનું શાક બનાવવાનું છે. તો શાગો ફોલી રહ્યા છીએ અમારા માસીએ આપેલી. તો આજે અમે આ શાગોનું શાક બનાવશું અને આ શાક અમે ખાવાના છીએ આજે.